આગામી દિવસોમાં તહેવારો તેમજ લોકસભાની ચૂંટણીને ધ્યાને લઈ કોસંબા પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની મીટિંગ મળી હતી। આગામી દિવસોમાં રામનવમી તેમજ રમઝાન ઈદ સહિતના વિવિધ પર્વ આવનાર છે, ત્યારે સુરત જિલ્લામાં આ તહેવારોની ઉજવણી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને તમામ તહેવારોની ઉજવણી શાંતિપૂર્ણ માહોલમાં થાય તે માટે જિલ્લા પોલીસ તંત્રએ કમર કસી છે। માંગરોળ તાલુકાના કોસંબા પોલીસ સ્ટેશન ખાતે પોલીસ ઇન્સ્પેક્ટર ચાવડા સાહેબની અધ્યક્ષતામાં આવતા સમયમાં તહેવારોના બાબતે બધા સમાજના લોકોમાં ભાઈચારો સચવાયેલો રહે તે અંતર્ગત શાંતિ સમિતિની મીટિંગ રાખવામાં આવી હતી, જેમાં હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો તેમજ ભાજપ કોંગ્રેસના હોદ્દેદારો ઉપસ્થિત રહી પીઆઈ ચાવડાની સમક્ષ તહેવારો સમયે શાંતિ જળવાય તે બાબતે ચર્ચા કરી હતી। તહેવાર ભાઈચારાના વાતાવરણમાં ઉજવાય તેની ખાતરી સાથે શાંતિ સમિતિની મીટિંગ પૂર્ણ થઈ હતી। આવનારા દિવસોમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના ધાર્મિક તહેવારોનું આગમન છે। બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિનો કાર્યક્રમ પણ આવવાનો છે, ત્યારે આ સંજોગોમાં સર્વ સમાજની અંદર શાંતિ જળવાઈ રહે અને ભાઈચારાથી બધા જ આ તહેવારો મનાવે અને કોઈ પણ પ્રકારે શાંતિ ડોળે નહીં એ માટે અગમચેતી માટે ચર્ચા કરવા માટે આજે કોસંબા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી ચાવડા સાહેબ દ્વારા શાંતિ સમિતિની બેઠક થઈ। એમાં વિવિધ રાજકીય પાર્ટીના આગેવાનો પણ હાજર રહ્યા અને બધાએ જે કી અવાજે તમામ તહેવારો ખૂબ જ સામાજિક સૌહાર્દથી ઉજવવા માટેની ખાતરી આપી અને શાંતિ જાળવવા માટે અમે પણ બધાને અપીલ કરીએ છીએ અને આવનારા દિવસોમાં મુસ્લિમ સમાજને પણ રમઝાન ઈદની મુબારકબાદી પાઠવીએ છીએ અને બધા જ સાથે રહીને સામાજિક રીતે સમાજનો વિકાસ કરીને શાંતિ જાળવે એ જ અભ્યર્થના। આગામી રમઝાન ઈદના તહેવાર નિમિત્તે કોસંબા પોલીસ સ્ટેશનમાં આજે પીએસઆઈ સાહેબની અધ્યક્ષતામાં એક શાંતિ સમિતિની બેઠકનું આયોજન થયું છે અને તે આયોજન સમિતિની બેઠકમાં ઈદનો તહેવાર સારી રીતે ઉજવાઈ જાય અને કોઈપણ જાતનો અનિચ્છનીય બનાવ ન બને અને સૌ સૌહાર્દપૂર્વક આ તહેવાર મનાવે અને તે જોવાની જવાબદારી આપણા સૌની છે। તો અમે કોંગ્રેસ અને ભાજપ બંને પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકરો અહીં ભેગા થયા છે અને સૌ એકબીજાને કન્ફર્મેશન આપીને પીએસઆઈ સાહેબને ખાતરી આપીએ છીએ કે આવો કોઈ પણ બનાવ અમે બનવા દઈશું નહીં અને સૌ બધા સાથે મળીને ઈદનો તહેવાર ઉજવશે એવી આશા અમે રાખીએ છીએ અને એ માટે અમે અહીંયા ભેગા થયા છીએ કોસંબા પોલીસ સ્ટેશનમાં।